નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડમાંથી લક્ઝરી બસ ઉચકાઈ જતા મચેલી અફડાતફડી। માલિકે પોલીસ સ્ટેશને બસ ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી। હપ્તા સમયસર નહીં ભરાતા બસ ઉચકાઈ ગઈ હોવાનું બહાર આવ્યું। વાપીમાં 14 વર્ષની બાળા ઉપર બળાત્કાર। બિહારી પરિવારની બાળાને એકલતાનો લાભ લઈ પીખી નાખતો નરાધમ। 6 વખત બળાત્કારનો ભોગ બનેલી બાળા ગર્ભવતી બનતા બહાર આવેલો કિસ્સો। અબરામાના હરિનગરમાં પીવાના પાણીની મુશ્કેલી દૂર થશે। પીવાની સીધી પાઇપલાઇન નાખવા ₹7,82,000નું કામ મંજૂર। ગુંદાવ કોસ્ટલ હાઈવે ઉપર બિલ્ડરોના માટી પુરાણે જગાવેલો વિવાદ। ટ્રકોમાં લઈ જવાતી માટી જાહેર માર્ગો ઉપર પડતા ઊભું થયેલું ન્યુસન્સ। મોટા બોંડા ગામેથી બેભાન યુવાનને વલસાડ સિવિલમાં ખસેડાયો। કોઈ ઈસમોએ માર મારી ફેંકી દીધાની ચર્ચા। વલસાડ રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। મહિલા દિન અંતર્ગત મહિલાઓના પ્રશ્નો ચર્ચાયા। વલસાડ સિવિલમાં સાફ સફાઈના નામે મીંડું। સ્વચ્છતા નહીં જળવાતા દર્દીઓ અને સ્ટાફના આરોગ્ય સામે ઉઠેલા સવાલો। વલસાડમાંથી 12 વર્ષના બાળકનું અપહરણ। અપહૃત બાળક મોકો મળતા જ અપહરણકારોની ચુંગલમાંથી છટકી વલસાડ આવી ગયો। વલસાડ આરપીએફ મેદાન નજીક ગટરમાં ભેંસ ખાબકી। ખુલ્લી ગટર પશુઓ માટે બની અકસ્માતનું કેન્દ્ર। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના ધરમપુર રોડ ઉપરથી ગણેશ ટ્રાવેલર્સની લક્ઝરી બસ ગુમ થઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને ભારે દોડધામ બાદ આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે લક્ઝરી બસ ગુમ થવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી। જોકે બાદમાં આ બસ હપ્તા નહીં ભરાતા તે ખેંચાઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું। આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધરમપુર રોડ સ્થિત પાર્થ કોમ્પ્લેક્સ ખાતે રહેતા સુરેશભાઈ જીયા બારી છેલ્લા 8 વર્ષથી ટ્રાવેલર્સનો વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ મણિબાગ ધરમપુર રોડ પાસે ગણેશ ટ્રાવેલર્સ નામના ઓફિસ ધરાવે છે। દરમિયાન ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં તેઓએ પોતાની લક્ઝરી બસ નંબર GJ1AZ9828 ધરમપુર રોડ ઉપર પાર્ક કરી હતી। તે દરમિયાન સવારે જ્યારે તેઓ પોતાની બસ લેવા ગયા ત્યારે કંડક્ટર સહિતની બસ ગુમ જણાતા તેઓના હોશ ઉડી ગયા હતા અને બસની પ્રાથમિક તપાસ કરી જોઈ હતી, પરંતુ બસ અંગેના કોઈ સગડ નહીં મળતા તેઓએ આખરે આ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસ દરમિયાન અમદાવાદથી ફોન આવ્યો હતો કે આ લક્ઝરીના ભરવા પાત્ર હપ્તા ભરવામાં નહીં આવતા બસ ઉચકાઈ ગઈ હતી। મારી દુકાન છે ગણેશ ટ્રાવેલ્સ છે અને હું 8-9 વર્ષથી ધંધો કરું છું। રાત્રે 11 વાગ્યા પછીથી મારી બસ ચોરાઈ ગઈ છે। કઈ જગ્યા પર? ધરમપુર રોડ પર બ્રિજ પાર્કની સામેથી, પરવા પાર્કની બાજુમાંથી। કંડક્ટર ગાડીમાં સૂતેલો હતો, કંડક્ટર સાથે બસ ગાયબ છે। કેટલાની બસ? હા, બસની કિંમત? બસની કિંમત 12 લાખ રૂપિયા છે। કંડક્ટરનું નામ લખાય? કંડક્ટરનું નામ છે શૈલેષભાઈ પટેલ, સાવરકુંડલા, સૌરાષ્ટ્ર। કોઈ જગ્યાએ પત્તો લાગ્યો નથી એટલે હું પોલીસમાં કમ્પ્લેન કરવા માટે આવ્યો છું। સમાજમાં વધી રહેલા બળાત્કારના કિસ્સાઓ ચિંતાજનક બની રહ્યા છે અને કાયદાની છટકબારીનો ઉપયોગ કરી નરાધમો બેફામ બની રહ્યા છે। ત્યારે પરપ્રાંતીય વસ્તીથી ફાટ થતા વાપી નગરમાં મૂળ બિહારના કેવટ પરિવારની 14 વર્ષની બાળાને પડોશી યુવાને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી તેને ગર્ભવતી કરી મૂકતા બહાર આવેલા આ બળાત્કારના બનાવે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી મૂકી છે। ત્યારે અત્યંત ગરીબ પરિવાર ઉપર આવી પડેલી અણધારી મુશ્કેલી અને પોતાની પુત્રીનું જીવન નર્ક બની જતા ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને બળાત્કારનો ભોગ બનેલી માસૂમ બાળાની માતા વલસાડ સિવિલના કેમ્પસમાં જ્યારે ચોધાર આંસુ સાથે ધ્રુસકે રડી પડી ત્યારે તેની મનોવ્યથા જોઈને ઉપસ્થિત લોકોની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા। આ ચકચારી કરુણ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દેશના અત્યંત પછાત ગણાતા બિહારમાંથી રોજીરોટી કમાવા માટે અસંખ્ય પરિવારો ગુજરાતમાં પ્રયાણ કરે છે। ત્યારે આવો જ એક કેવટ જ્ઞાતિનો અત્યંત ગરીબ પરિવાર પોતાની રોજીરોટીની તલાશમાં વાપી આવ્યો હતો। કુલ 4 સંતાનો ધરાવતા આ પરિવારની મોટી પુત્રીના લગ્ન થઈ ગયા હતા, જ્યારે એક 14 વર્ષની પુત્રી અને 2 નાના પુત્રો મળી કુલ 3 સંતાનોને લઈને વાપી ખાતે આવેલા આ પરિવારના મોભી માતા પિતા કામ ધંધો મળી જતા તેઓ બંને કામ કરવા એક ખાનગી કંપનીમાં જતા હતા।
અને ઘરે 14 વર્ષની પુત્રી તેના બંને નાના ભાઈઓને સાચવવા તેમજ રસોઈ બનાવવા માટે ઘરે રહેતી હતી। દરમિયાન કેવટ પરિવારની રૂમની બાજુમાં પણ મુરારી નામનો અંદાજે 20 વર્ષનો યુવાન રહેવા માટે આવ્યો હતો અને તેણે 14 વર્ષની બાળા ઉપર નજર બગાડી હતી અને એક દિવસ મોકો મળતા જ તેણે બાળાના ઘરમાં જઈ મોઢું દાબી રાખીને બાળા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને જો આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યો હતો। જો કે ગભરાઈ ગયેલી બાળાએ આ વાત તેના માતા પિતાને કરી ન હતી। પરિણામે મુરારીની હિંમત વધી ગઈ હતી અને તેણે ત્યારબાદ આ બાળાને વારંવાર બળાત્કારનો શિકાર બનાવતા બાળાને 5 માસનો ગર્ભ રહી જતા વાત પ્રકાશમાં આવી હતી અને બાળાને વલસાડ સિવિલમાં લવાઈ હતી, જ્યાં જરૂરી પરીક્ષણ બાદ તેને ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો। જો કે બળાત્કાર ગુજારનાર મુરારી ભાગી છૂટ્યો હતો। આ પ્રકરણમાં અબુધ બાળાની જિંદગી નર્ક બની ગઈ છે અને ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે। આ પ્રકરણમાં બળાત્કારનો ભોગ બનેલી બાળા અને તેના માતા પિતાના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે। वो तो भाग गया। पहचानता आप उसको? कौन है वो आदमी? नाम मालूम है आपको? क्या नाम है? मुरारी। मुरारी। ये कहाँ पे घटना हुई थी? आपके घर पे या कहीं लेके गए था? मेरे हैं? मेरे घर। तुम्हारे घर पे? वो कहाँ रहता है मुरारी? वो गांव गए। नहीं, वो रहता कहाँ? वापी में रहता है? तो वहीं पे रहता था। कौन सी जगह पे? उधर वो लोग के जीजा रखते थे वो लोग। नहीं, लेकिन वो कहाँ, वापी में रहता है कि बिहार रहता है? बिहार। तो आप बिहार से वापी कब आए? हम लोग बहुत दिन से रहते हैं यहाँ। आपके पिता है तो उनको मालूम है ये सब? ये कब हुआ था ये आपके यहाँ हादसा? बहुत दिन हो गए। तो आपके घर पे आपने बताया था? आप किस तरह जानते हो वो मुरारी को? किस तरह जानते हो आप? हम लोग के गांव से थोड़ा उसका गांव दूर है। हाँ। हम लोग बेकसूर हैं। हम लोग आप अगर चुरा के बोलता था तो आप बोलता था ना कि चुरा के लड़की को सिखा रहा है। ये बात नहीं, सही बात है। मैं तो आपको आते आते सबको सामने बोलता हूँ कि जो बात हुआ सच बता। अभी मेरा छोटा छोटा बच्चा भटक रहा है कहाँ 4 दिन से। मेरा पति किधर चला गया, एक किधर है, एक लड़की किधर है, इसकी गलती से आज जितना बार फोन करता है उतना बार बोलते हैं मम्मी नहीं आएगी, मैं मर जाऊंगी। छोटा वाला बच्चा किसी का वजह से हिम्मत रखो, वो तो कुछ नहीं है होगा। किसी का वजह से आज 4 दिन में शक्ल नहीं देखी। देश छोड़ के ये देश में आए ये लोग का खुश रखने के लिए, लेकिन ये लोग आज मुझे गड्ढा मिला ना। लेकिन सब लोग बोलेगा इसका माँ किया, कोई ऐसा नहीं बोलेगा कि लड़की का गलती है। बोलेगा वो चला गया, तो चला गया। अभी सारा लोग बोलेगा उसका माँ का कसूर था। माँ का कष्ट है। लेकिन ये हुआ कैसे? हादसा कैसे हुआ ये? उसका मालूम होगा ना कैसा किया, क्या किया नहीं किया। अगर मैं उसका बदलाव बनाया तो आपको सामने बोलो कि तेरा मम्मी किया। मौसी बरोबर। अगर मैं पर हुआ क्या था हकीकत में? बात क्या हुई क्या थी? अरे मैं हकीकत में बात क्या हुआ नहीं हुआ उसका तो मैं बोला आपको 2-3 बार की खबर है कि सर मैं ड्यूटी जा रहा था। ये रूम पर था कि मेरा दोनों बच्चा के स्कूल भेजने का, तू ट्यूशन में जाने का और खाना बना के हम लोग खुद जाता था। रात 6 बजे तो खाना बनाने का, तेरे से होगा तो बनाने का, ना तो नहीं बनाने का। होता था ठीक है। तो जिस दिन मर्जी होता था उस दिन दाल चावल बनाता था। मैं तो टीवी देखता था और तीनों भाई बहन रूम में 2 लड़का छोटा छोटा एक खेलता था, टीवी देखता था, कार्टून फार्टून। मैं आती थी खुद खाना बनाती। अभी बीच में क्या किया नहीं किया, मैं तो 4 दिन का आपको रिपोर्ट दे रहा हूँ कि सर मैं 4 दिन आज हुआ इसका मैं देखा तो पैसा इसका लेके बुआ रहा हूँ। मैं तो आपको ये सपोर्ट देगा, आपको दूसरा मेरे से कुछ नहीं निकलेगा। आप लोग आपको जो नहीं, वो जो आदमी है जो मुरारी जो बोल रही है, मुरारी कौन है? वो मुरारी मेरा गांव का उधर 6-7 किलोमीटर का था। हाँ। वो मुरारी तो इसके संपर्क में कैसे आ गए? उसका उधर जीजा था ना। हाँ। और उसका हाँ। उसका संपर्क में वो रहने लगा 6-7 साल से हम लोग के पास। अच्छा, आपके पड़ोस में रहने लगा? हाँ। हाँ। तो वो भी बच्चा था, ये भी बच्चा था, मेरा 4 बच्चा इधर था। वो बड़ी वाली मेरी लड़की था,
तो खाता था, खेलता था, ऐसा। मुरारी क्या उम्र क्या है इसका उम्र इतना कहाँ मेरा दिमाग आ रहा है, क्या बताऊं। तो भी अंदाज से कुछ पढ़ा लिखा है 15-17 साल का नहीं, था वो वो? लड़का उससे ज़्यादा होगा। 20 साल का था। हाँ हाँ, हाँ फिर उतना उम्र फिर वो तो हाँ फिर वो उधर रहता था। क्या रहता था। फिर अभी क्या करूं, उधर रहता था। तो आपको किस तरह मालूम पड़ा ये सब हुआ, इसके ऊपर बलात्कार हुआ? इसने बताया कल मारा तुम्हें, किसने? इसी ने बताया। तो क्या बोला इसने? माँ मैं मारा इसका, तो मुझे बताया। मम्मी ने बोला कौन क्या, तो बोला मैं। एक बार रोटी बनाने के लिए बुलाया था घर में, फिर मेरे साथ ऐसे किया कि मेरे घर में खुद आ जाता था और ऐसे मैं चिल्लाती थी तो मेरा मुंह बंद कर देता था जोर से। मैं भागती थी बाहर तो मेरे को पकड़ लेता था कस। फिर आपने बताया नहीं आपकी मम्मी को? एक कुछ दिन में पता बेतरे माँ ना साथे ना करे से भगवान पूछो इसे। तू एक दिन भी बताया? अभी उसको छोड़ दो। देखो आप मेरी बात सुनो। वैसा अब सामने सामने पूछो, ये औलाद पैदा किया मैं, इसका सामने सामने पूछो। नहीं आपने नहीं बताया अपनी मम्मी को? पूछो। तो कितनी बार आपके साथ इसने ज़बरदस्ती की थी? 2 बेर कल को कि 3 बेर कल को बताई। बेइज्जती तू है, बेइज्जती हमर करी, हमर सब वंश ना। 6 बार किया था। फिर आपके पिताजी को बताया ये बात? વલસાડના અબ્રામા ઝોન વિસ્તારમાં ધરમપુર રોડ ઉપર આવેલ બજાજ શોરૂમની પાછળના ભાગે આવેલ હરિનગરી આદિવાસી વિસ્તારમાં દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન બોરિંગમાં પાણીનું લેવલ નીચે ઉતરી જવાને કારણે નગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી વિતરણ કરવું પડતું હતું, જે હકીકતને ધ્યાને લઈ વોર્ડ નંબર 14ના સભ્ય શૈલેષભાઈ પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ મરચા દ્વારા જાહેર સ્ટેન્ડ પોસ્ટની વ્યવસ્થા કરવાનું ₹7,28,000નું એસ્ટિમેટ બનાવાયા બાદ તે જનરલ બોર્ડમાં મંજૂર થઈ જતા આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો નિવેડો આવશે। હરિનગરના તરફથી પાણીના બાબતમાં રાજુભાઈ મરચા પ્રમુખ પાસે ગયા હતા। એ અમારા માંગ માંગીને અમારા આભાર માનીને यहाँ આવીને પાણીના નળના કનેક્શન આપ્યા। એના લીધે हम शैलेश भाई कनक भाई देसाई और प्रमुख श्री राजू मर्चा को आभार करता हूँ। हरिनगर तरफ से कोई भी अभी कांग्रेस अभ्यर्थी को वो कैसा काम करता है, ऐसे वोट देने का भी अपना गांव वाला का फर्ज से वोट देने का नम्र विनंती करता हूँ। અમારે પાણીના બાબતમાં ઘણી વખત તકલીફ પડી, ઘણી વખત બધા મ્યુનિસિપાલિટીમાં ગયા પણ કોઈ અમારું વાતને અમને વિરોધ ઉઠાવે। આ રાજુભાઈ અમારા ગામમાં આવ્યા ને અમે વાત કરી ને અમને પાણીનું કનેક્શન આપ્યું, તે બદલ ઘણો ઘણો આભાર છે। વર્ષોથી હરિનગરના પાણીનો પ્રોબ્લેમ હતો, લોકો ઘણા પાણીના માટે વલખા મારતા હતા। ઘણી જગ્યાએ અમે પાણીની સુવિધા આપી શક્યા છે। આ એક વિસ્તાર રહી ગયેલો હતો। આજરોજ રાજુભાઈ મરચા તેમજ અમારા સાથી સભ્ય કનકભાઈના હસ્તે આજે લગભગ અહીંની લગભગ 1,500 થી 2,000ની જે પાણીની વસ્તી છે તેમાં સ્ટેન્ડ પોસ્ટનું આયોજન કરી ગરીબ લોકોને આ પાણીની સુવિધા અમે આપી શક્યા। એ બદલ અમે ખૂબ હરિનગર તેમજ અમારા રાજુભાઈ મરચાનો ખૂબ આભાર। વલસાડ નજીક ગુંદલાવ કોસ્ટલ હાઈવે ઉપર ખાનગી જગ્યામાં બિલ્ડરો દ્વારા થઈ રહેલા પુરાણના કારણે માટી વહન દરમિયાન જાહેર રસ્તા ઉપર પડતી માટી ન્યુસન્સ ફેલાવી રહી છે। આ અંગે રજૂઆત કરતા સવિતાબેન ચૌહાણ જે રહે ગુંદલાવ લીમડા ચોકના, તેઓના જણાવ્યા મુજબ છેલ્લા 1 માસથી પાર્વતી મોટર્સ પાછળ આવેલ એક ખાનગી જગ્યામાં કોઈ બિલ્ડર દ્વારા માટી નાખી પુરાણ કરવામાં આવી રહ્યું છે અને જે ટ્રકો આ માટીનું પુરાણ કરવામાં આવે છે તે ટ્રકો આખા રસ્તે માટી ઢોળતા જાય છે, જેના કારણે લગભગ 200 થી 300 મીટર સુધી પાર્વતી મોટર્સથી લઈ કેરવેલ સુધીનો રસ્તો માટીથી ઢંકાઈ ગયો છે અને રસ્તા પરથી અવર જવર કરતા વાહનોને કારણે અત્યંત ધૂળ ઉડે છે, જેના કારણે આ રસ્તા પર રહેતા 25 થી 30 જેટલા ઘરોના રહેવાસીઓને ભારે પ્રદૂષણનો સામનો કરવો પડી રહ્યો છે અને જેનાથી રોગો થવાની સંભાવના છે અને વહેલી તકે રસ્તા પર ઢોળાયેલી માટી હટાવી લેવા માટે રજૂઆત કરાઈ હતી। ગુંદલાવ અહીંયા બધી ધૂળ ખૂબ ઉડે છે અને બધા છોકરા માંદા થાય છે અને
કેટલું કેટલું આખા ઘરના કપડાં બપડા કે વાસણ બાસણ આખું ઘર બધાના લાઈનસર ઘર 20-25 ઘરની માથે બધું જ બગડે છે. આ શાના કારણે આ બધું થયું છે? આ મંટોળું ધૂળ અહીંયાથી પૂરણ કરતા છે એના લીધે બધું આવું થાય છે. કઈ જગ્યાએ પૂરણ કરતા? એ નીચે ખાડામાં પૂરણ કરે છે. એ તો ખબર નથી પણ ટ્રકો બધી કેટલી જાય છે આવે છે પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી. કેટલા દિવસથી આ પ્રોબ્લેમ? આ તો મહિનો થઈ ગયો. કેમ દિનેશ? એટલે શું અહીંયા પ્રોબ્લેમ શું થાય છે? ધૂળ ઉડે ને આખા ઘરમાં ભરાવટ થઈ જાય, ઓશિયામાં ભરાય એવું કરવા. આપણા સવારમાં નતા કે આ કેટલા દિવસથી આ પ્રોબ્લેમ? 1 મહિના થવા આવ્યો. 1 મહિનાથી આવી રીતે બધાના ઘરમાં આ બધું ધૂળ ધૂળ આંખોમાં. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટા પોંઢા નજીકથી એક ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં પડેલા યુવાન અંગેનો કોલ મળતા 108ની ટીમે આ યુવાનને વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં તે યુવાને પોતાનું નામ કપિલ દેવ હોવાનું જણાવ્યું હતું. આ યુવાનને કોઈ ઈસમોએ લાકડાના ફટકાથી ઢોર માર માર્યો હોવાનું અને આખા શરીરે મલ્ટિપલ ફ્રેક્ચર હોવાનું જણાયું હતું. જોકે આ યુવાનની હાલત ઠીક નહીં હોવાથી તેની પાસેથી વધુ વિગતો જાણી શકાઈ ન હતી, પરંતુ ભાનમાં આવ્યા બાદ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વલસાડ લોકો શેડ ખાતે સ્વાસ્થ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો શેડ, OSE PWI ડેપો, એન્જિનિયરિંગ ટ્રેનિંગ સેન્ટર અને TTMના કર્મચારીઓએ ભાગ લઈ કેમ્પમાં બ્લડ શુગર, ICU, બ્લડ પ્રેશર વગેરેનું ચેકઅપ કરાવ્યું હતું. આ સિવાય 8મી માર્ચના મહિલા દિન અંતર્ગત રેલવેમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓની સમસ્યાઓ અંગે ચર્ચા થઈ હતી. मैं सबसे पहले आप तमाम साथियों का हार्दिक अभिनंदन करना चाहता हूं कि आप लोगों ने 11 डाउन गुजरात एक्सप्रेस के ऊपर आकर मुझे यहाँ स्वागत करने का काम किया. भारतीय रेल का हालत ये तमाम राजनीतिक और आर्थिक लोगों ने खराब करने का काम किया. इसको लेकर हम आपको इतना ही बताना चाहते हैं कि हम रेल चलाने का काम करते हैं. कम मजदूर में ज़्यादा काम करके रेल मुसाफिरों की सुरक्षा, ज़्यादा से ज़्यादा उनको सुविधा मिले, समय पर गाड़ी चले, ये तमाम काम करने का हम काम करते हैं. लेकिन इसी दरमियान में जो रेल मजदूरों की जो अपेक्षा है वो अपेक्षा पूरी नहीं हो रही है. छठा वेतन आयोग आया, सरकार देना नहीं चाहती थी, लेकिन हम लड़के आयोग लाया, ज़्यादा से ज़्यादा लाभ रेल कर्मचारियों को देने का काम किया. लेकिन लाभ होने के बावजूद भी जो विसंगतियां है, किसी को कम किया, किसी को ज़्यादा किया, और इसके बावजूद में जो हमारा MACP है, रनिंग अलाउंस है, तमाम मामले जो है आज सेटल नहीं हो रहे हैं. रिस्ट्रक्चरिंग का ऑर्डर कब आएगा लोग रोज पूछ रहे हैं, लेकिन कोई मीटिंग नहीं हो रही है और रिस्ट्रक्चरिंग के ऊपर कोई फैसला भी नहीं हो रहा है. गैंगमैन का तमाम 4 ग्रेड को एक जगह करने का काम किया. कीमन आज का तारीख में नाराज है, गैंगमेट नाराज है, तनख्वाह वही लो, जिम्मेदारी काम का बढ़ा दो. ऐसे हालत के अंदर हमने रेल मंत्रालय के सामने ये तमाम बातें रखने का काम किया, कोई सुनवाई नहीं हो रही. વલસાડ શહેરના છેવાડે આવેલ સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને સ્વચ્છતાના અભાવને લઈને દર્દીઓ તેમજ સ્ટાફના આરોગ્ય સામે સવાલો ઉઠવા પામ્યા છે. સિવિલના 3જા માળની બારીઓ ઉપર બાયો વેસ્ટ લટકતો જોવા મળી રહ્યો છે, જ્યારે સિવિલની બાજુમાં આવેલ બાયો વેસ્ટ રૂમની બાજુમાં કચરાનો ઢગ કરવામાં આવ્યો છે. વારંવાર વલસાડ સિવિલમાં બાયો વેસ્ટના નિકાલ સામે આંગળીઓ ઉઠી છે, પરંતુ સિવિલના સરકારી તંત્રને ચરબી ચડી ગઈ હોય એમ આ પ્રકારના અહેવાલો વારંવાર સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં દર્શાવાયા છતાં બાયો વેસ્ટના નિકાલ સામે આજની તારીખે પ્રશ્નાર્થ ચિહ્ન છે. વળી જ્યાં બાયો વેસ્ટનો રૂમ રાખવામાં આવ્યો છે એની બાજુમાં વેસ્ટ કચરાનો ઢગ કરવામાં આવતા સાફ સફાઈના નામે વલસાડ સિવિલ નાસીપાસ થઈ હોવાનું સાબિત થઈ રહ્યું છે. ત્યારે સિવિલમાં આવતા દર્દીઓ માટે પણ આરોગ્યનો મોટો પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરના છેવાડે આવેલ ગુંદલાવ 4 રસ્તા નજીકના વિસ્તારમાંથી
ઘરમાંથી ગત તારીખ 13મી માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયેલો 12 વર્ષીય ધર્મેશ ઉર્ફે ગોલુ અચાનક ઘરે પરત ફરતા અને પોતાનું અપહરણ થયું હોવાની વાત કરી મુંબઈના વિરાર નજીક અપહરણકારોને આપીને પોતે ટ્રેન મારફતે વલસાડ પરત આવી ગયો હોવાનું જણાવતા બાળકના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા। આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલસાડમાં ગુંદલાવ ખાતે રહેતો ધર્મેશ ઉર્ફે ગોલુ અપહરણકારોના હાથમાંથી છટકી પોતાના ઘરે આવી પહોંચતા પરિવારોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડના ગુંદલાવ 4 રસ્તા નજીક રહેતા જવાહરલાલ જેઘલનો પુત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ ગત તારીખ 13/3 ના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે ગુંદલાવ પ્રાથમિક શાળા પાસે રમવા ગયો હતો અને પછી પરત ન ફરતા પરિવારજનોએ ભારે શોધખોળ કરતા છેવટે પરિવારજનોએ ધર્મેશના ગુમ થયાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી અને પરિવારજનોના ઘણા પ્રયાસો કરવા છતાં ધર્મેશની કોઈ ભાડ મળી ન હતી। ત્યારબાદ તારીખ 15/3/2012 ના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે ધર્મેશ પરત ઘરે આવી જતા પરિવારજનોમાં ખુશીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો અને પરિવારજનોએ ધર્મેશને ક્યાં ગયો હોવાનું પૂછતા ધર્મેશે જણાવ્યું હતું કે તારીખ 13/3/2012 ના રોજ પ્રાથમિક શાળા પાસે રમી રહ્યો હતો। તે દરમિયાન 2 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને ઉચકીને રિક્ષામાં લઈને વલસાડ રેલવે સ્ટેશને લઈ ગયા હતા અને મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસાડ્યો હતો। ત્યારબાદ વિરાર સ્ટેશન આવતા તે બંને ઈસમોની નજર ચૂકવીને ટ્રેનમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો અને ભારે જહેમત બાદ પોતાના ઘેર પરત ફર્યો હતો। और मैं 14 तारीख को उसको सुबह 8 बजे से पूछा हाँ और नहीं मिला हाँ फिर जब कल 15 तारीख हाँ 15 तारीख को शाम तक मेरा लड़का आ गया हाँ आ गया। उसके बाद मैं पुलिस वाले को खबर दी हाँ आए थे फिर फरियाद लिख के चले गए हैं। फिर बाद में शाम को मेरे से आए और मैं मेरा लड़का मिल गया और लोग लिख के ले गए हाँ। अब इसके आगे मेरे को कुछ नहीं करना। વલસાડના આરપીએફ મેદાન નજીક આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં એક ભેંસ ખાબકતા ભારે દોડધામ મચી ગઈ હતી। વલસાડ આરપીએફ મેદાન નજીક આજરોજ એક ભેંસ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ગટરમાં પડી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। વલસાડ આરપીએફ મેદાન નજીક રસ્તાની સામેની તરફે વરસાદી પાણીની નિકાલ માટેની મોટી ગટરો વલસાડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે, પરંતુ આ ગટરોના ચેમ્બરો ખૂબ જ હલકી ગુણવત્તાના હોય મોટા અકસ્માતોનો ભય વધી રહ્યો છે। આજરોજ બપોરના 2 કલાકે એક ભેંસ અહીં ચેમ્બર ઉપર ઊભી હતી ને અચાનક ચેમ્બર તૂટી જતા ભેંસ ગટરમાં ખાબકી હતી। જ્યારે આ ભેંસને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। બાદમાં નગરપાલિકાના ફાયરને બોલાવી ભેંસ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા અંતે કેરવેલમાંથી ક્રેન મંગાવી ભેંસને બહાર કાઢવામાં આવી હતી। જ્યારે આ ચેમ્બરના બાજુના ચેમ્બર ઉપર ઊભા રહેવાથી થોડા દિવસો પહેલા એક વ્યક્તિ પણ પડી ગયો હતો। ત્યારે અહીં આ કામમાં નગરપાલિકાની ક્ષતિઓ જોવાઈ રહી છે। ડેનેજ લાઈન બનાવેલી પાણી માટે વરસાદ માટે 3 વર્ષથી કામ ચાલે, અડધું કામ પૂરું નથી થયું હજુ। ચેમ્બર બનાવેલા એકદમ નરમ, અંદરની મટીરિયલ મળે નહીં, લોખંડ મળે નહીં, કશું નથી અંદર, એકદમ નોર્મલી એકદમ। ઉતરાણ પછી એક માણસ અગાડી ડેનેજ લાઈનમાં પડી ગયો, એને અમે કાઢ્યો હતો ને આ એક બીજો ઘટના ભેંસથી થઈ 2 વાગે બપોરથી હજુ અહીંયા જ છે। નગરપાલિકાવાળાએ કામ ચાલુ કર્યું, આજે 2 થી 3 વર્ષ થવાનું, કામ પૂરું નથી કર્યું છું। ચોમાસામાં બી અમને તકલીફ પડે રહેવા માટે। આટલી જ છે સમસ્યા કે એ લોકો પાકું કામ કરે અને જનતા લોકોને જગ સુવિધા મળે। ભેંસ અહીંથી પસાર થતી હતી અને અંદર ઘૂસી ગઈ, કયા કારણથી? ઉપરથી ચાલવા માટે ગઈ, સીધી અંદર ચેમ્બર તૂટી ગયું, સીધી અંદર પડી, ઉપર ચેમ્બર એના ઉપર હતું। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડમાંથી લક્ઝરી બસ ઉચકાઈ જતા મચેલી અફડાતફડી। માલિકે પોલીસ સ્ટેશને બસ ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી। હપ્તા સમયસર નહીં ભરાતા બસ ઉચકાઈ ગઈ હોવાનું બહાર આવ્યું। વાપીમાં 14 વર્ષની બાળા ઉપર બળાત્કાર। બિહારી પરિવારની બાળાને એકલતાનો લાભ લઈ પીખી નાખતો નરાધમ। 6 વખત બળાત્કારનો ભોગ બનેલી બાળા ગર્ભવતી બનતા બહાર આવેલો કિસ્સો।
અબરામાના હરિનગરમાં પીવાના પાણીની મુશ્કેલી દૂર થશે. પીવાની સીધી પાઇપલાઇન નાખવા ₹7,82,000નું કામ મંજૂર. ગુંદાવ કોસ્ટલ હાઈવે ઉપર બિલ્ડરોના માટી પુરાણે જગાવેલો વિવાદ. ટ્રકોમાં લઈ જવાતી માટી જાહેર માર્ગો ઉપર પડતા ઊભું થયેલું ન્યુસન્સ. મોટા બોંડા ગામેથી બેભાન યુવાનને વલસાડ સિવિલમાં ખસેડાયો. કોઈ ઈસમોએ માર મારી ફેંકી દીધાની ચર્ચા. વલસાડ રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. મહિલા દિન અંતર્ગત મહિલાઓના પ્રશ્નો ચર્ચાયા. વલસાડ સિવિલમાં સાફ સફાઈના નામે મીંડું. સ્વચ્છતા નહીં જળવાતા દર્દીઓ અને સ્ટાફના આરોગ્ય સામે ઉઠેલા સવાલો. વલસાડમાંથી 12 વર્ષના બાળકનું અપહરણ. અપહૃત બાળક મોકો મળતા જ અપહરણકારોની ચુંગલમાંથી છટકી વલસાડ આવી ગયો. વલસાડ આરપીએફ મેદાન નજીક ગટરમાં ભેંસ ખાબકી. ખુલ્લી ગટર પશુઓ માટે બની અકસ્માતનું કેન્દ્ર. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહે છે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.